નમસ્કાર, પ્રણામ. નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત છે. તમે સાંભળી જ હશે કહેવત કે હશે એનું ઘર વસે. એ અંગ્રેજીમાં એક કહેવત છે, કીપ યોર લાઈફ બિટવીન લવ એન્ડ લાફ્ટર. જીવનને પ્રેમ અને હાસ્યની વચ્ચે રાખો. ટૂંકું જીવન છે, અનેક પ્રકારની હાડમારીએ છે, મુશ્કેલીઓ છે, એ રહેવાની. એને કોઈક કવિએ કીધું છે ને, કોઈક શાયરે, કે મુસીબત કા એક એક સે અહેવાલ કહેના, મુસીબત હે ये मुसीबत से ज़्यादा. मुसीबत का एक से अहवाल कहना, मुसीबत है या मुसीबत से ज़्यादा. जो चाहो फकीरी में इज्जत से रहना, जो चाहो फकीरी में इज्जत से रहना, न रखो अमीरों से मिल्लत ज़्यादा, फरिश्तों से बेहतर है इंसान बनना. अद्भुत वाक्य है. फरिश्तों से बेहतर है इंसान बनना, मगर इसमें पड़ती है मेहनत ज़्यादा. ઇન શોર્ટ, ટૂંકમાં જીવનને હળવાશથી લેવાનું, લાઇટલી લેવાનું, હસતું રહેવાનું. હસવા માટે હજારો ઘટનાઓ બને આપણી આજુબાજુ. આપણી ભૂલ ઉપર પણ હસવાનું, ભૂલ થઈ જાય તો પણ હસવાનું, ટૂચકા સાંભળી હસવાનું. મને ખ્યાલ છે કે એક ડૉક્ટર પરિવાર ઘણા સમય પહેલાં એમના વિશે લેખ પણ આવેલો, ઘણા વર્ષો પહેલાં, આપણે કદાચ ખ્યાલ હશે. એ પરિવારમાં સાંજે બધા ભેગા મળે, સવારે તો શક્ય ન બને, સાંજે બધા જમવા બેસે. ફેમિલી 6 વ્યક્તિઓનું ફેમિલી હતું. તો એના ઘરમાં છૂટે કે જેનો નંબર હોય એટલે એક જોક્સ કહેવાય. થાળી પીરસાઈ જાય, પછી એક જોક પીએ, ખડખડાટ બધા હસે અને પછી જમવાનું શરૂ. પોતે તો ડૉક્ટર, એમને કીધું આનાથી આખી માનસિક પરિસ્થિતિ ચેન્જ થાય છે, એની અસર શરીર ઉપર પણ થાય છે. તો જીવનને હાસ્ય અને પ્રેમની વચ્ચે રાખો. હસવા માટે હજાર કારણ મળી જાય. કાંઈ ન હોય તો જોક સાંભળીને હસો. ચાલો તમને એક બે જોક કહું. એક નેતા પાગલખાનાની મુલાકાતે ગયા. નવા નેતા બનેલા, પાગલખાનાની મુલાકાતે ગયા. પાગલખાનાના હેડ હતા. એ કહે, સર જો બધું બતાવું પણ તમે થોડુંક અંતર રાખી બધાને મળજો, કારણ કે આ લોકો પાગલ છે, ક્યારેક કોનું શું છટકે તમારી સેફટી મહત્વની. એ કે કાંઈ વાંધો નહીં. તારે એક બે કમાન્ડો હતા ને અહીંયાના બધા સિક્યુરિટી ને ફરતા બધા જતા હતા. તો એક નાનકડી ઓરડીમાં એક કેદીને પૂરેલો. કેદીએ જેવા નેતાને જોયા તરત જ આગળ આવ્યો, નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. નેતા કે આ તો બહુ સરસ છે, વ્યવસ્થિત છે, આનું કાંઈ પાગલપણું નથી. એકલા તમે અહીંયા ગોંધી રાખ્યો છે, બહાર કાઢો. મારે એની સાથે સેલ્ફી લેવી છે. કે એ એડમિનિસ્ટ્રેશન કહે, સર એની સાથે સેલ્ફી ન લેવાય, એને અચાનક જો ઉન્માદ વધી જશે, પાગલપણ આવશે તો કશું ન થાય. કેવો સજ્જન માણસ છે, આમ તમે જુઓ કેટલો વિવેક વિનયથી વાત કરે છે. કાઢો, બહાર કાઢો. હોય પછી પ્રધાન ન માન્યા તો બધા શું કરે, તે એડમિનિસ્ટ્રેટરે કીધું સિક્યુરિટીને ખોલી નાખ્યું અને ઓલો માણસે આવ્યો કે નમસ્કાર, આવ તારી સાથે એક આપણે સેલ્ફી લઈ, મારે તારી સાથે ફોટો પડાવવો છે. હે, ફોટો પડાવ? અચાનક જ વર્તન બદલાણું. નેતાને થયું કે મરી ગયા, ઓલા સાચું કરતા ગયા, હવે ભાગવા દે. નેતા દોડ્યા, ઓલો પાછળ. નેતાને જીવ બચાવો હતો એટલે બીજું કાંઈ ન મળ્યું, સીડી ઉપર ચડી ગયા. એક દાદરો, બીજો દાદરો, ત્રીજો દાદરો, વચ્ચે પાછળ બધા સિક્યુરિટી ને બધા કે હે અને ઓલો તો હે કરતો પાછળ દોડતો જ. 8 માળ ચડ્યા પછી ધાબુ આવી ગયું, છત આવી ગઈ, ઉપરની ટેરેસ આવી ગઈ. નેતા અહીંયા પહોંચ્યા, હાફે તો જાડું શરીર કે મરી આજે આ મને
ઘા કરી દેશે. હું કે ઓલાનો મહિનો નહીં કે આ પાગલને વળી ક્યાં મારે સેલ્ફી લેવાનો પ્રસિદ્ધ થવાનો કે મોહ થયો. તો અહીં ઉપર છતું પર આવી ગયા, કાંઈ હતું નહીં, તે મોહ હતું, ખોખું પડેલું, તે એમાં ગરી ગયા, આમ સંતાઈ ગયા. ઓલો તો પાછળ કરતા કરતા આવ્યો. આના તો ભાઈ ધબકારા વધી ગયા કે અહીંયા આવશે, ગળું દબાવી દેશે કે ભગવાન જાણે શું કરશે. એ તો અહીંયા આવ્યો હે કરતો, આને તો રામ 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 ભગવાન 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 કરે ને તો અહીંયા આવીને મળી ગયો. એ પકડાઈ ગયા, પકડી લીધા, હવે તમારો બધા સિક્યુરિટીને આવ્યા, પકડા. નેતાને જીવમાં જીવ આવ્યો કે કાકા કીધું હતું અહીંયા ઊભો રહી જાય. આવું બને. આનાથી એક વિચિત્ર પણ બને. સાબરમતીની અંદર પૂર આવેલું, ભૂતોના ભવિષ્યથી એટલું પાણી આવેલું, અને બધા માણસો બ્રિજ ઉપર જોતા હતા કે હા કેવી સાબરમતી બે કાંઠે વહે છે. હા, બધા ફોટો લેતા હતા. બધા એ દરમિયાન શી ખબર શું થયું કે 7-8 વર્ષની એક દીકરી પડી ગઈ. બધા કે બચાવો 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 કરે, પડી મત કોણ કરે. ત્યાં બધાને આશ્ચર્ય વચ્ચે 60 વર્ષના કાકાએ કૂદકો માર્યો, અને બધા કે વાહ વાહ વાહ, યંગ ઓલ્ડ મેન, સેવ ધીસ ગર્લ, બચાવી લ્યો, વેરી ગુડ, કમ ઓન કમ ઓન કમ ઓન. અને એ દાદાએ છોકરીને પકડી પણ લીધી, બચાવી પણ લીધી, કિનારે આવી ગયા. પછી તો માણસો ભેગા થઈ ગયા, દીકરીને લઈ લીધી, અને કાકાની યશ, આ યુવાન વૃદ્ધને સલામ. બધા કે વેરી ગુડ, અભિનંદન અભિનંદન. આજુબાજુ નેતાઓને ખબર પડી હતી, એ તરત આવી ગયા કે હા તમે અદ્ભુત કામ કર્યું, અદ્ભુત કામ, આવો આવો આવો. તમે કે આ ઉંમરે આટલું સાહસ કર્યું, દીકરીને બચાવી લીધી. આટલા હજારો યુવાનો ઊભા હતા, બધા યુવાનો ઊભા રહી ગયા કે આ લોકોને 2 શબ્દો કયો, કાંઈક પ્રેરણા મળે. બાપા કીએ ભાઈ મારે નથી કેવું કે નાના 2 શબ્દો કયો, તમારું આ જોમ જુસ્સો જોઈ, આ ઉંમરે પણ તમારો થંગનાર જોઈ, એક્ટિવિટી તમારી આ જુઓ, તમારી કેટલી ચપળતા છે, કેટલા એક્ટિવ છો, 2 શબ્દો કયો. બાપાએ મોટું બગાડી કીધું કે મને કયો કે ધક્કો મને પડો દીધો. એ ધક્કો મારવા વાળો કોણ? ભીડમાં કોકે ધક્કો દઈ દીધો હતો, અને અનાયાસ એને પડી જવાનું થયું. આવી નાની નાની રમવું જોવું એમ બનતી હોય, બીજી આજુબાજુ એવી ઘટના બનતી હોય. જાત ઉપર હસવું એ શ્રેષ્ઠ હ્યુમર છે. આપણી પોતાની ભૂલ ઉપર હસવું. કોઈ કવિએ સાચું કીધું છે, હસો 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 ખૂબ હસો, પણ હસવા સભી ન બનાવશો જિંદગી. હસો હસો ખૂબ હસો, પણ હસવા સમી ન બનાવશો જિંદગી. સો કીપ યોર લાઈફ બિટવીન લવ એન્ડ લાફ્ટર. ચેનલને લાઇક્સ કરજો, ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરીથી કોઈ નવા વિષય સાથે. પ્રણામ, જય અરુણાચલ, નમસ્કાર.